સંખ્યાના 63% માંથી 69 બાદ કરતાં તે સંખ્યાના 40% મળે છે, તો તે સંખ્યા કઈ છે? તો 63% આપણને આપેલા છે, એમાંથી આપણે બાદ કરવાના છે 69, તો આપણને મળે છે 40%. હવે આ 63%માંથી 40% દૂર કરીએ તો અહીંયા આવશે આપણા 23%, અને આ બાજુ -69 બરાબરની પેલી બાજુ જાય તો અહીંયા થઈ જશે +69. જો 23%ની વેલ્યુ 69 હોય તો આપણી સંખ્યા શોધવાની છે, તો મૂળ સંખ્યા તો 100%, તો 100% એ કેટલા? 100 ગુણ્યા 69 ભાગ્યા 23, 23 તારી 69 ને 100 તારી 300. ઓપ્શન નંબર 3 એ આપણો. એ જ રીતના બીજા એક્ઝામ્પલની વાત કરીએ. કોઈ સંખ્યાના 44.3%માં 108 ઉમેરતા તે સંખ્યાના 65.9% મળે છે, તો તે સંખ્યા કઈ હશે? 44.3%, એની અંદર આપણને ઉમેરવાના છે 108, તો અહીંયા 65.9% થશે. હવે તમે જોઈ શકો છો અહીંયા 65.9% મોટા છે, એટલે 65.9%માંથી 44.3% બાદ કરીએ 21.6%, અને આ 21.6%ની વેલ્યુ છે 108. તો આપણે સંખ્યા શોધવાની છે, તો 100% એ સંખ્યા કેટલી છે? કે 100 ગુણ્યા 108 ભાગ્યા 21.6. હવે આને આવું લખી શકાય, 100 ગુણ્યા 108 ભાગ્યા 21.6 એટલે 216 ભાગ્યા 10, અને છેદનો છેદ અંશમાં જશે. 108 દુ 216, 2 પંચા 10, તો 100 પંચા 500 એ આપણો આન્સર થશે. ઓપ્શન નંબર 1. જો આ બંને એક્ઝામ્પલમાં તમને ખ્યાલ આવ્યો હોય તો નીચેના એક્ઝામ્પલનો જવાબ કોમેન્ટ બોક્સમાં આપો.